વાતમાંથી વચન ફગી ગયું, બોલવાનો શબ્દ એ શબ્દ એક ફરી ગયો એટલે એમાં ઘણો ફેર પડી જાય. शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ, एक शब्द है औषधि ने एक शब्द है घाव. મને એક વાત ગમે નાનકડી વચ્ચે કહું. એક મર્દ માણસ ઘોડો લઈને નીકળેલો ગીરમાં જંગલમાં. ઘોડાની માથે સવાર થઈને બાગડતા 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 પણ પીરાણી તાદણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હેરાળી વળી મૂંગી ફૂલ માળ બાદલી રોશની રેડી સિંગાળી છોગાળી બેરી છપાર વાંગળી ચેણી ચાંગી ચમર ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મૂલી લખી વાંદરીને લાલ ગટારી સબાદ મણી રમી હરવીને લાજ મોંઘા મૂલું વાળી એવા ધરા હોર ઠારા તોરંગા હોલાત બાગડતા બાગડતા કરતો જાય છે ને જંગલમાંથી કેડી બરાબર નીકળીને ગાંડી ગીરના નદીને કાંઠે કરમદીના ઢુવામાં એક હાવજ છે એ પીળો પીળો કણચે છે. પણ હાવજ છે ને એ કણચતા હોય તો કિલોમીટર સુધી ખબર પડે કે આ કણચે છે, આને તકલીફ છે. આ તો સિંહની વાત છે. આ ધરતી, આ તો ધરતી કચ્છ કાઠિયાવાડની ધરતી છે, એ કોઈ ધરતી નથી, એ ઘટના છે. એને પશ્ચિમના દેશ કોઈ દી ઉકેલી જ ન શકે. અહીંયા ઘટનાઓ બની છે ને, હું ઘણી વાર કહું છું કે વિદેશના મિત્રો પ્રેમ ન જે ઘટનાઓ ન બનાવી શકે એવી ઘટનાઓ તો અહીંના દુશ્મનોની બની છે. લાખા ફૂલાણીને રાખાય છું. ઘણી વાર કહું, ઘણી વાર એવું થતું હોય કે ભાઈ ફલાણો માણસ આવ્યો, ફલાણો આવ્યો. અમુક એવા પ્રોગ્રામ હોય ત્યારે મારે ચોખવટું કરવી પડે. દરબારોના પ્રોગ્રામ હોય, કદાચ આમાં છે મિત્રો ઝાલા સાહેબ તો છે જ કે ભાઈ એવું કે ઓલા માણસ મારે વાંધો છે કે ઓલાનું નામ લ્યો તો ઓલાનું લેજો. મેં કીધું અમારા મન થાય એના અમે નામ લઈ, બાકી એમાં અખતરાય ન કરવા કાના નામ લ્યો. हाँ, इतिहासों ने पढ़ा, रसों ने जिसको गाया, तलवारों की चाहों ने जिसको दुलराया, वही कलम का धनी, ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. એટલે એવી વાત નથી, પણ એને ખબર પડે કે દુશ્મનો કેવી રીતે આયા રહેતા હતા. રાખાશ ને લાખા ફૂલાણી લડતા લડતા હામા પડી ગયા, ઘાયલ થઈ ગયા, વેતરાઈ ગયા હતા હામા. અને છેલ્લા શ્વાસ બેયના હતા ને હમળિયું ઉતરી. લાખા ફૂલાણીની આંખો ખુલી છે, હજી શ્વાસ લે છે, જીવ નથી ગયો. હામો રાખાશ પીડ્યો છે ને ખબર પડી ગઈ કે લાખા ફૂલાણીને હજી જીવ છે. હમળી હમણાં એની આંખ કાઢી લે. વિચાર કર્યો કે મારો દુશ્મન છે પણ લાખો ફૂલાણી છે. ઓહો, આ ધરતી, આ કયા વર્લ્ડના ઇતિહાસ મારા પાસે લઈ આવો તેને ઇંગ્લિશ આવડતું હોય. હું ઘણી વાર એટલે કહું, આવી ક્યાંય ઘટના બની હોય તો અમે હિન્દુસ્તાનને વખાણ કરવાનું બંધ કરી દઈએ, અમારી કચ્છ કાઠિયાવાડની ધરતીને બંધ. એવું નથી અહીંયા છે એટલે કે હું જીવતો હું રાખાશ, ભલે દુશ્મન પણ લાખા ફૂલાણીની આંખ ન કાઢી શકે. હમળી સાહેબ દરબારનું ભાંગેલું છૂટું પડ્યું હતું, ફરડા કરતો અહીં પગમાં મારી માંસનો લોચો કાઢીને ખા કર્યો. હમળીએ ઉપાડી લીધો. બીજી હમળી ઉતરી, બીજો લૂલો આખા શરીરમાંથી માઉસના લોંદા કાઢતો કાઢતો ઘા કરે છે. રાખાશ પડ્યો પડ્યો ઉભો થઈ. કેમ નથી પોતે છેલ્લા શ્વાસ, પણ લાખા ફૂલાણીના શ્વાસ વયા ગયા, આંખ બંધ થઈ ત્યાં સુધી પોતાના શરીરમાંથી માઉસ કાઢી કાઢીને ઘા કરતો. તો આ દેશનો દુશ્મન માટે દુશ્મન. આવી ઘટના વર્લ્ડમાં ક્યાંય બની હોય તો કયો ભલા માણસ આ દુશ્મનની આંખું ન કાઢવા દે હમળીઓને. એ ઘટનાઓ બની એટલે એના અમે ગીત ગાઈ છે. એટલે એ સુરવીરતાને પ્રેમ કર્યો છે, આ ધરાને જેને પ્રેમ કર્યો છે. મર્દ માણસ હતો એટલે એમણે મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે દે. મર્દને લેતા આવડે ને દેતા આવડે. ઘણા વાતો કરતા ફલાણો માણસ પૈસા બહુ નાખે પ્રોગ્રામમાં, એવી વાત થાય. બીજો હું કે એ બધું સાચું, પણ એ ક્યાંથી આવતા હોય તમને ન ગમે ત્યાંથી આવતા હોય, આવે છે ને લઈ આવો તો ખબર પડે. અઘરું છે બહુ. પણ હું નથી કહેતો, આ વર્ષો પહેલા છપાઈ આપણું કહે છે, બેતાલનું લખેલું છપાઈ એમ કે છે કે મર્દ લે યરું દે. મર્દને લેતા આવડે દેતા આવડે, બે આવડે એને મર્દ કહેવાય. મર્દ લે યરું દે, દેતા પાછું આવડવું જોઈએ. એમને ભેળા કર્યા છે એ તો કેટલે આવીને વયા ગયા. એક છવ્યો મેં કીધેલો કે જો પુરાણ પટ્યો ન જો અભિમાન, તો વેદ કે જ્ઞાન કરો ન કરો, આદરી તપસ્યા મન થીર નહીં, તો એ બ્રહ્મનું ધ્યાન ધરો ન ધરો. ઉપકાર કર્યો નહીં આ જગમાં, તો દેહ મનુષ્ય ધર્યો ન ધર્યો, કહે રાજ પુકાર સુણે ન હરી, તો એ ભીતર નાદ કર્યો ન કર્યો. પણ વાત આપણે એ કરતો હતો કે મર્દ માણસે હાવજને કણસતો જોયો, ત્યાં જઈ અને એનો કાંટો કાઢે છે બાપુ ગીરમાં. એ મર્દ માણસે એનો કાંટો કાઢી છે. હાવજ બેફાન જેવો થઈ ગયો છે, પચપરું નીકળે છે, થાંભલા જેવો પગ હોજીને થયો. અને ગીરની મીંઢોળીનો કાંટો બેલાખા હોતો ઘરી ગયેલો. એ કાંટો ધીરેક દિન કાઢ્યો એટલે રસી નીકળી ગઈ. પોતાની પાઘડી છે એ લઈ અને પાટો વાળી દીધો હાવજ. અને મર્દ છે એ હામો ઘોડલી રાખીને ઘડીક વાર ઘોડાને ઊભું રાખી અને જોવે છે હાવજનું શું થાય, સિંહનું શું થાય છે. ઘડીક વાર સિંહ બેઠો થઈ ગયો, અડપમાં આવી ગયો, પીડા વહી ગઈ ને ખબર પડી ગઈ આ માણસે મારો કાંટો કાઢી નાખ્યો. એ તો સિંહ હોય ને એ કાયમના માટે યાદ રાખે કે આણે મારો કાંટો કાઢ્યો છે, મારે એના માટે શું કરવું જોઈએ. એને ખબર પડી કે આને કાંટો એની વાહે હાલતો થઈ ગયો. માણસ એને ઘરે જાય છે, એને ઘરે રહે છે. સવારમાં નીકળી જાય, ક્યારેક સાંજે નીકળી જાય, શિકાર કરી આવે, પોતાની રીતે જઈને પાછો આવીને મર્દ માણસના ઘરનું રક્ષણ કરે છે. કાયમના માટે હાવજ છે, સિંહ છે. કવિ કેવા રૂપકો બાંધે છે, એ રક્ષણ કરે છે.
અને એમાં એક દિવસ એવું બને કોઈ મહેમાન આવ્યા એટલે હાવજ છે આમ ડાલા મથો કેહરી હાવજા ડાણસી હાક જે સાંભળે પડે વેરી તણા ગાઢ પોછા એ હાવજ છે આમ બેઠો છે એક થપાટ મારે આમ કરીને આમ જા ધૂંધ મારી અને થપાટ ધરતીની માથે મારે તો વાય અડધું ગાડું ધૂળને ઉડાડી નાખે અને પાણો જે પડ્યો હોય અડધા હેરનો એ પાણાની માથે આમ હાવજ છે થાપો મારે અને પાણો ઉડે ને તો કોઈ ઝાડના થડમાં બેહે તો બંદૂકની ગોળી જેમ બેહી જાય એમ ઝાડવામાં બેહી જાય આવો હાવજ ઈ ડાલામાં તો હાવજ છે બેઠો છે મહેમાન આવ્યા એટલે મહેમાન જોઈ ગયા ઓહો તમારે ત્યાં હાવજ છે સિંહ છે ડાલામાં તો કેહરી છે કેવી રીતે મારે આવું તો આ બાજુ તો વૈયા તમને બોલાવશે ને અરે પણ છૂટો છે કૂતરો હોય તો બાંધવો પડે આ તો હાવજ છે મારી નાખે હમણાં કૂપનમાંથી નામ નીકળી જાય કૂપનમાંથી નામ નીકળી જાય એ તકલીફ પાછી એટલે એ કેમ ના કે વૈયા આવો તો એટલે 2-3 વાર કીધું ને કે અમને બીક લાગે ત્યારે ગરદણીથી બોલાઈ ગયું મેં વાત કરી ને હમણાં શબ્દમાં કેટલી અસર થાય એને ગરદણીથી બોલાઈ ગયું તમે તમારે આ બાજુથી વહી આવો એ હાવજ મારો પાળેલો છે મારો મિત્ર છે અરે એ હાવજ તો કૂતરા જેવો છે એ કોઈને મારતો નથી પણ હાવજને અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમાઈ ધરતીથી પગથી માથું માથેથી ભ્રમણ ગઈ હાવજને પણ તરત યાદ આવી ગયું કે એને મારો કાંટો કાઢ્યો છે ભલા માણસ આ આપણું સાહિત્ય છે એને મારો કાંટો કાઢ્યો મારાથી એના ઉપર ઘા ન થાય હમીન હાવજ છે એ ડાલામાં તો કેહરી છે એ સિંહ છે એ બેહી તો ગયો પણ મહેમાન છે એ રોકાણા બીજે દિવસે મહેમાન છે એ વિદાય લઈ સવારના પોરમાં વિદાય લીધી નાસ્તા પાણી કરીને હીરામણ કરી હાવજે વિદાય લીધી કેહરીએ વિદાય લીધી એટલે સોરી મહેમાને વિદાય લીધી વાંધો નહીં તમને ખમારે એ ડોલરિયા આપણો પિયારો છે દે તમને બધાઈને જતન રે જાજેરા પંચીભાઈ આ તો પિયારો છે દે અમે જાણ્યું મામારો શેને મામી દેશે માન તમને જતન રે એ માઢુડા આપણો પીરા છે મહેમાને બરાબર આમ વિદાય લીધી અને મહેમાન છે એ ડેલી ની 12 હજી ના નીકળ્યા તાતો ડાલા મથો કેહરી પૂંછડાને વળ દઈને ઊભો થયો પણ ડણક મારી આવ કરતો ડણક મારીને ગરદણી હામો ઊભો રહ્યો પણ ગરદણીને શિયાળામાં પરસેવો વળી ગયો ભાઈઓ ખબર પડી કે આજ મારી નાખશે હાવજે કીધું તને મારી નહીં તે મારો કાંટો કાઢ્યો છે પણ તું શું કહેતો તો મહેમાનને કૂતર્યા જેવો છે એમાં કૂતરો છે કડી છે ને વૈયાઓ તને એક થાપા ભેગી હમણાં ખબર પાડી કે કૂતરામાં સિંહમાં હું ફેર હોય ઘણી વાર હાવજ બોલતા ન હોય તે કાંટા કાઢ્યા હોય ને એટલા માટે ન બોલતા હોય તો કોઈને બીજાને એવું ન સમજી લેવું જોઈએ કે આ મારાથી બીવે છે કાંઈ નથી કરતો આ તો બધી ઘટનાઓ સમાજમાં બને એના ઉપર રૂપક કવિઓ બાંધે ઓલી નહીં ભાદરવા મહિનામાં ભીંડો ફાટેલો અને વડલાએટ ભીંડો દેવરાજભાઈ ઉગ્યો બાપુ અને ભીંડા અડધા વાંકડા જેવડો ભીંડો અને અડબાવ ભીંડો પાછો અરે રે ઈ પાછા અંદર મજા કર લે ઈ મને ખબર ન હોય ને પાછી સંબંધમાં વિજયભાઈ ઈ પાછા અંદર મજા કર લે ઈ જ મજા છે એટલે આમ તો મેળાવડો જ છે એટલે વાંધો નહીં ભીંડો ફાટેલો ભીંડે વડલા ને કીધું કે અહીંથી નીકળી જાવ મારું છે આ બધું આ પ્રોપર્ટી મારી છે એટલે વડલો મુંજાનો વર્ષોથી વડવાયું નાખીને બેઠો ના એમ કે કાંઈથી નીકળી જા કે પણ મને મુદત તો કે મુદત આપું છું તને હાલ 1 મહિનામાં વયો જાય વડલો વિચાર કર્યો આ ભીંડા જમાનો તો જો આવ્યો आई कजा तो मर गए शेर बब्बर और बाज उनकी भूख खाली पड़ी अब गधा करत है राज केवो जमानो आयो એટલે વડલાઈ ગયું કીધું કે 1 મહિનો આપ મને 1 મહિનામાં નીકળી જાય મારે આ વડવાયું બધું ફેલાણેલું છે એટલું બધું એક આરે ઓલું ન થાય કે કાંઈ વાંધો નહીં 1 મહિનામાં નીકળી જાય કાંઈ વાંધો આખો ભાદરવાના તડકા તપ્યા અને આહુ મહિનાના નોરતા ચાલુ થયા ની બહુ તડકા પડ્યા ને એટલે 5 નોરતા ગયા ને તા ભીંડો હુકાઈ ગયો વડલો તો એમને લીલો સમ ઊભો તો ભીંડાને હુકાતા વાર ન લાગે વડલાને રાહ જોઈ જવી પડે બસ આટલી જ વાત છે એટલે વડલાઓને રાહ જોવી પડે એમ આયા આમ હાવજ હામો આવ્યો
બોલો માણસ ધ્રુજવા મીડું મારી ભૂલ થઈ ગઈ, હું તને કૂતરો હવે કોઈ દી ન કહું નહીં. સામે કુવાડો પડ્યો એ લઈને મારા માથામાં મારી કે પણ શું કામ હું નહીં મારું? તો કે મારે છે કે હું તને થાપો મારું. એટલે ઓલો માણસ બી ગયો, એને ઉપાડીને કુવાડો સિંહના માથામાં હાવજના માથામાં માર્યો. એક કુવાડો બહુ વાંધો ન હોય તો આપણે હમણાં ઇન્ટરવ્યુ રાખશું. તો આ ચા આવે છે આમાં શું છે થોડું આખું ઓલું થાય, આમાં ભઉં લોટ ખાવું ભાઈ હારે ન થાય. એટલે આપણે હમણાં ઇન્ટરવ્યુ રાખશું તો આપણે મજા જ કરવા આવ્યા છીએ એટલે એને કુવાડો માથામાં માર્યો સિંહને હાવજને કેહરીને. એક કુવાડો માર્યો લોહીની આમ છેડું મીઠી ફૂટવા, કુવાડો કાઢી લીધો. હાવજ છે એ હાલતો થઈ જંગલમાં વયો ગયો. 12 વર્ષ સુધી આવ્યો નહીં. 12 વર્ષ એકવાર આવી. આ માણસ એ ડેલી બેઠો બેઠો હોકો પીવે છે બરાબર બરાબર. આગ હોકા મન રંજણા અનસેણા હુંદા શેણ કામજી ભૂટા બારોટ કહેતા ને એ હોકો પીવે છે ને હાવજ આવીને ડેલી ની અંદર આવીને દણક મારી. પણ તા તો ઓલો માણા ઈસ્પ્રી ઉલ્લે ખાટલામાંથી રેઠે પડ્યો કે આજ મને મારી નાખવાનો, આ બદલો લેવા આવ્યો લાગે. હાવજ કે મુંજામાં તને મારવો નથી. હાવજ ગરદણી કીધું મારવો નથી તને, પણ તું મારા માથામાં કહી લે તે 12 વર્ષ પહેલા મને કુવાડો માર્યો તો ઈ ક્યાંય દેખાય છે? કુવાડાનો ઘા કર્યો તો દેખાય છે? પધાર. એટલે ઓલો ગરદણી જોવા માંડ્યું ધ્રુજતું કે નથી દેખાતું. કે હરખું જો તે કુવાડો માર્યો તો કે ના એમાં વાળ ઉગી ગયા છે, તારી જટા એવી છે કે મને કુવાડાનો ઘા નથી દેખાતો. તેથી ડાલા માથા હાવજે એ માણસને કીધું તું સાંભળી લે, તેથી તે મારો કાંટો કાઢ્યો હતો ને એટલે હું કાંઈ બોલ્યો નથી. પણ તે કુવાડાનો ઘા કર્યો ને એ 12 વર્ષમાં રૂજાઈ ગયો, માથે વાળ ઉગી ગયા છે. પણ તે મને કૂતર્યો કીધો એ ઘા હજી અહીંથી રૂજાણો નથી, એટલે બીજી વાર બોલવા ટાણે વિચાર કરી લેજે. કોના માટે કોઈ કયો શબ્દ વાપરવો એ વિચાર કરી લેજે. એટલે અહીંયા કીધું છે એક શબ્દ હે ઔષધિ ને એક શબ્દ હે ઘાવ.